નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો 25/4/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોયા છે તે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। સૌપ્રથમ ચાંદીના ભાવ આજે કેવા રહ્યા તે જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 260 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2080 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2600 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 26000 રૂપિયા અને કિલો ચાંદી 2,60,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ચાંદીની બજારમાં આજે ફરી એકવાર માહોલ છે તે સ્થિર રહ્યો હતો। કોઈ પણ પ્રકારની વધઘટ ચાંદીની બજારમાં જોવા નહોતી મળી અને ભાવ છે તે એકંદરે સ્ટેબલ રહ્યા હતા। આજે 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનું 14,075 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,12,200 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,40,250 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 14,02,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનું આજે 15,300 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,22,400, 10 ગ્રામ સોનું 1,53,000 અને 100 ગ્રામ સોનું 15,30,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર 6,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો ખાસ કરીને 1 ગ્રામ સોનું આજે 11,476 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 91,808 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,14,760 રૂપિયા અને 100 ગ્રામ સોનું 11,47,600 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 4,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારનું વલણ છે તે સતત એક ધારું ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે। મુખ્ય કારણ જોવા જઈએ તો યુદ્ધ છે તે રોકાવાનું નામ લઈ રહ્યું નથી, મતલબ કે કોઈ એવા પોઝિટિવ સંકેતો નથી મળી રહ્યા જેના પરિણામ સ્વરૂપે યુદ્ધની પરિસ્થિતિ છે તે અટકે। તો આ પરિસ્થિતિઓ વચ્ચે ખાસ કરીને ઇઝરાયલ અને લેબનાન વચ્ચે જે માહોલ જોવા મળી રહ્યો હતો તેમાં ફરી એકવાર સીઝ ફાયર થયું છે, મતલબ કે યુદ્ધની પરિસ્થિતિ હતી તેમાં થોડી શાંતિનો માહોલ બનેલો જોવા મળી રહ્યો છે, પરંતુ અત્યારે સતત માહોલ છે તે ચોક્કસપણે અનિશ્ચિતતાનો બનેલો જોવા મળી રહ્યો છે। કારણ કે ઈરાન છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તે ખોલવા તૈયાર નથી, એટલે કે ત્યાંથી ટેન્કરોને પસાર થવા દેવામાં આવતા નથી, જહાજોને પસાર થવા દેવામાં આવતા નથી અને આના પરિણામે હજી પરિસ્થિતિ છે તે જેવી છે તેવી જ હજી જોવા મળી રહી છે। ખાલી યુદ્ધ બંધ થયું છે, મતલબ કે સીઝ ફાયર થોડું વધ્યું છે એવું ગણી શકાય, પરંતુ યુદ્ધ સંપૂર્ણપણે બંધ થયું તે પ્રકારની સ્થિતિ હજી નથી બની અને આના પરિણામે હજી પણ માહોલ છે તે સતત ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે। યુદ્ધની પરિસ્થિતિ જો હજી વણસશે તો બજારમાં હજી મોટો ઘટાડો થઈ શકે છે અને ડોલર સામે રૂપિયો છે તે ફરીથી નબળો પડી રહ્યો છે અને હવે ડોલર સામે $1 બરાબર અત્યારે રૂપિયાનું મૂલ્ય 94 રૂપિયાને ફરી એકવાર પાર કરી ગયું છે।